નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું કોમલ. સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર. બુલેટિનની શરૂઆત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ મતદાન સમયે અમદાવાદમાં આકરી ગરમી પડશે અને અમદાવાદમાં 7 મેના રોજ 42 ડિગ્રી તાપમાન નોંધાશે. તો ગુજરાતમાં મતદાનના દિવસે આકરી ગરમી પડશે. તો આવતીકાલે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે, ત્યારે રાજ્યમાં ગરમીના તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. મતદાનના દિવસે કાળઝાળ ગરમીને કારણે હીટવેવની શક્યતાઓ સેવાઈ રહી છે. હવામાન નિષ્ણાંત કિંજલ છાયાની આગાહીની વાત કરીએ તો મતદાનના દિવસે તાપમાન 40 ડિગ્રીને પાર પણ જઈ શકે છે. જો વાત કરીએ મુખ્ય શહેરો અને તેમની આસપાસના 25 કિલોમીટરના વિસ્તારોની, તો હવામાન નિષ્ણાત કિંજલ છાયાની આગાહી પ્રમાણે મતદાનના દિવસે તાપમાનમાં વધારો રહેશે અને હજુ પણ આગામી સમયમાં ગરમી વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે. તો આવતીકાલે મતદાનનો દિવસ છે અને ક્યાં કેટલું તાપમાન રહેશે તેના વિશે વાત કરવામાં આવે તો સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી થરાદ, ધાનેરા, સુઈગામ, રાધનપુર, હારીજ, સિદ્ધપુર, પાટણ, ડીસા અને આસપાસના 25 કિલોમીટરના વિસ્તારમાં સવારે 8 થી 10 વાગ્યામાં 30 થી 37 ડિગ્રી તાપમાન, જ્યારે સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી 37 થી 41 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. તો આ તરફ બપોરે 2 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી 41 થી 42 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે, જ્યારે બપોરના સમયગાળામાં 42 ડિગ્રી સુધીનું તાપમાન જઈ શકે છે. તો સાંજે 5 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી 36 થી 40 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. સાંજના સમયગાળામાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે. તો આ તરફ અંબાજી તેમજ પ્રાંતિજ, કડાળા, માણસા, ગાંધીનગર, અમદાવાદ, મોડાસા, જ્યાં સવારે 8 થી 10 વાગ્યા સુધી 30 થી 38 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે, ત્યારે સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધીનું જો તાપમાન જોઈએ તો 38 થી 43 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે. તો આ તરફ બપોરે 2 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી 43 થી 41 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાઈ શકે છે. તો બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં 41 ડિગ્રી સુધીનું તાપમાન જઈ શકે છે, જ્યારે સાંજે 5 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી 36 થી 40 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. સાંજના સમયગાળામાં તાપમાનમાં રાહત જોવા મળશે અને ગરમીથી લોકોને આંશિક રાહત પ્રાપ્ત થશે. તો આ તરફ કડાળા, ગોધરા તેમજ વ્યારા અને બોડેલી તેમજ રાજપીપળામાં સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી 30 થી 38 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. મતદાનના દિવસે તાપમાનમાં વધારો જોવા મળશે, ત્યારે બપોરના સમયગાળામાં સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી 41 થી 43 ડિગ્રી તાપમાન નોંધાવાની શક્યતાઓ સેવાઈ રહી છે. બપોરે તાપમાન 43 ડિગ્રી સુધી જઈ શકે છે, જ્યારે બપોરે 2 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી 1 થી 2 ડિગ્રીની રાહત જોવા મળશે. 40 થી 42 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે, જ્યારે સાંજે 5 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી 34 થી 40 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાવાની આગાહી કરવામાં આવી છે. તો આ તરફ નડિયાદ, ધોળકા, વ્યારા તેમજ તારાપુર, આણંદ, ભરૂચ, આમોદ ખાતે સવારે 8 થી 10 વાગ્યા સુધીનું તાપમાન જોઈએ તો 33 થી 38 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાઈ શકે છે. તો સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી 38 થી 42 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાઈ શકે છે, એટલે કે બપોરના સમયગાળામાં 42 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાઈ શકે છે. ત્યારબાદ બપોરે 2 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી 38 થી 41 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાઈ શકે છે. તો સાંજના 5 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીનું તાપમાન 36 થી 31 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. તો આ તરફ સુરત તેમજ વલસાડ, નવસારી, વાપી અને સેલવાસની જો વાત કરવામાં આવે તો સવારે 8 થી 10 વાગ્યા સુધીનું તાપમાન 30 થી 37 ડિગ્રી સુધીનું નોંધાઈ શકે છે. ત્યારબાદ બપોરના સમયગાળામાં તાપમાનમાં વધારો થવાની શક્યતા. સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી 34 થી 41 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાઈ શકે છે, એટલે કે બપોરના સમયગાળામાં 41 ડિગ્રી સુધી તાપમાન જવાની સંભાવના. બપોરે 2 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી 31 થી 38 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાઈ શકે છે.
તો સાંજના 5 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી 29 થી 38 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાવાની શક્યતાઓ સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ મતદાન સમયે અમદાવાદમાં આકરી ગરમી પડશે અને અમદાવાદમાં 7 મેના રોજ 42 ડિગ્રી તાપમાન નોંધાશે. તો ગાંધીનગરમાં પણ 42 ડિગ્રી તાપમાન રહી શકે છે. જ્યારે આગામી 5 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે. જોકે ઉત્તર ગુજરાતમાં 2 ડિગ્રી તાપમાન વધશે. જ્યારે આજે સૌરાષ્ટ્રમાં કોસ્ટલ એરિયામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તેમજ સુરતમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. જોકે આવતીકાલથી દીવમાં 5 દિવસ હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 6 અને 7 મેના રોજ પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. જો તાપમાનની વાત કરીએ તો 7 મેના રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં 42 ડિગ્રી સુધીનું તાપમાન રહેશે. अगर हम बात करें तो इसमें तापमान जो है अहमदाबाद में खास करके हम बात करें तो तापमान जो है 42 डिग्री के आसपास जो है रहने की संभावना है. साथ ही अगर 42 से 43 डिग्री के आसपास गांधीनगर में भी तापमान 41-42 डिग्री के आसपास रहे ऐसी संभावना है. जिसमें जैसा हमने कहा कि नॉर्थ गुजरात में जो है तापमान आगने वाले 2-3 दिनों में जो है 2 डिग्री के आसपास जो है 2-3 डिग्री बढ़ते साथ देखने को मिलेगा. 7 तारीख के लिए जो अगर हम बात करते हैं तो उसमें जो है मुख्य तौर पर जो है हीट वेव जो है अलर्ट जो है जो दिया गया है उसमें दीव कोस्टल एरिया जो है मुख्य तौर पे पोरबंदर भावनगर जो है वो शामिल है. लैंड एरिया में जो है हीट वेव जो है डिस्ट्रिक्ट किसी डिस्ट्रिक्ट में नहीं दिया गया. લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત 7મી મેના ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. મતદારો માટે મતદાન પ્રક્રિયા યાદગાર અને સુખદ અનુભવ બની રહે તે માટે ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે. ત્રીજા તબક્કાના પ્રચાર પડઘમ શાંત. 5 મેના સાંજે 6 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પડઘમ શાંત. લોકસભાના ત્રીજા તબક્કા માટે 7 મેના થશે મતદાન. ત્રીજા તબક્કામાં 12 રાજ્યોની 93 સીટો માટે મતદાન થશે. ગુજરાત રાજ્યની 26 પૈકી 25 બેઠકો માટે થશે મતદાન. લોકસભાની સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કા માટે 7 મેના મતદાન થવા જઈ રહ્યું છે. જે અંતર્ગત ચૂંટણી પંચના ગાઈડલાઈન મુજબ 5 મેના સાંજના 6 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર બ્રેક લાગશે. જે બાદ કોઈ પણ પક્ષ રેલીઓ કે જાહેર સભા કરી ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં. જો કે ઉમેદવારો ઘરે ઘરે જઈને લોકોને મત માટે અપીલ કરી શકશે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 126 મુજબ મતદાન પૂર્ણ થવાના સમય પૂર્વેના 48 કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતા જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્રએ તથા પોલીસ વહીવટી તંત્રએ ખાતરી કરવાની રહે છે. તેમજ સમગ્ર રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ માટે પૂરતા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો 7 મેના લોકસભાના ત્રીજા તબક્કાના મતદાનને લઈ આજે ચૂંટણી પડઘમ શાંત થયા છે. ગઈકાલે ચૂંટણી પડઘમ શાંત થયો અને ત્રીજા તબક્કાના તમામ ઉમેદવારોએ પ્રચારને લઈ હાશકારો લીધો છે. ત્યારે હવે જવાબદારી જનતાના હાથે છે. હવે જનતા જ નક્કી કરશે કે કોને મત આપવો. ત્યારે વાત કરવી છે ત્રીજા તબક્કાની કેટલીક હાઈ પ્રોફાઇલ બેઠક વિશે. લોકસભા ચૂંટણીના મહાજંગમાં ત્રીજા તબક્કાની કેટલીક હાઈ પ્રોફાઇલ બેઠકો પર નજર કરીએ. આ વખતે રાજવી પરિવાર, પૂર્વ મુખ્યમંત્રી, કેટલાક કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીના પત્ની, એક જ બેઠક પર એક જ સમાજના 2 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. વાત કરીએ પહેલા ગુજરાતની. ગુજરાતમાં ભરૂચ બેઠક પર બીજેપીના કદાવર નેતા મનસુખ વસાવા સામે આપના ચૈતર વસાવા છે. એટલે કે ભરૂચમાં વસાવા વર્સિસ વસાવાની લડાઈ છે.
મહારાષ્ટ્રના બારામતી બેઠક પર શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલેની સામે અજીત પવારના પત્ની મેદાનમાં છે, એટલે કે અહીં પવાર વર્સિસ પવારની લડાઈ છે. તો ગુજરાતના ગાંધીનગર બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી ચૂંટણી મેદાની છે. વાત કરીએ ગુજરાતના રાજકોટ હાઈ પ્રોફાઇલ બેઠકની, જ્યાં ક્ષત્રિય સમાજનો ભારે વિવાદ અત્યારે પણ ચાલી રહ્યો છે, ત્યાં બીજેપીએ પરસોત્તમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે. વાત કરીએ અન્ય રાજ્યની. મધ્યપ્રદેશના ગુના બેઠક પર બીજેપીએ જ્યોતિરાદિત્ય સિંધિયાને ટિકિટ આપતા બેઠક હાઈ પ્રોફાઇલ બની છે. આગ્રામાં મોદી સરકારના મંત્રી એસપીસી બઘેલ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. મોદી સરકારમાં મંત્રી પ્રહલાદ જોશી ધારવાડથી ચૂંટણી લડી રહ્યા છે. તો આ તરફ યુપીના પૂર્વ મુખ્યમંત્રીના પત્ની ડિમ્પલ યાદવ મેનપુરીથી ચૂંટણી લડી રહ્યા છે. તો કોંગ્રેસના દિગ્ગજ અધીર રંજન ચૌધરી બંગાળની બહારમપુર લોકસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે, જેથી આ બેઠક પર સૌ કોઈની નજર રહેશે. પલ્લવી ડેમ્પો દક્ષિણ ગોવા લોકસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તે ત્રીજા તબક્કાના સૌથી ધનિક ઉમેદવાર છે. આસામમાં હાઈ પ્રોફાઇલ ધુબરી બેઠક પરથી ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના પ્રમુખ બદરુદ્દીન અજમલ મેદાનમાં છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ વિદિશા લોકસભા સીટથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. શિવરાજસિંહ ચૌહાણ આ સીટથી 5 વખત સાંસદ રહી ચૂક્યા છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ રાજગઢ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. ત્રીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચે તૈયારીઓ પૂર્ણ કરી અને આચારસંહિતાને લઈ પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. બહારથી પ્રચાર અર્થે આવેલા કાર્યકરો મત વિસ્તાર છોડી જતા રહે તે ચૂંટણી પંચ નિશ્ચિત કરશે. આ ઉપરાંત મત વિસ્તારોમાં ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યો છે અને લાઉડસ્પીકર પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ટીવી કે ઇલેક્ટ્રોનિક માધ્યમો પર રાજકીય પક્ષો કે ઉમેદવારો હવે પ્રચાર નહીં કરી શકે. સોશિયલ મીડિયા પર પણ ચૂંટણી પંચ સતત નજર રાખશે. આજ 5 મે ના 18 કલાકથી એટલે કે શામ 6 વાગે પછી મતદાન પૂર્ણ થવાના કલાક પૂર્વેના છેલ્લા 48 કલાક દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 48 કલાકમાં લાઉડ સ્પીકરના ઉપયોગ પર પણ પ્રતિબંધ રહેશે. આ સમયગાળા દરમિયાન એટલે કે આ સાયલેન્સ પીરિયડ દરમિયાન સિનેમેટોગ્રાફ, ટેલિવિઝન અને અન્ય કોઈ પણ ઇલેક્ટ્રોનિક માધ્યમ મીડિયાના માધ્યમથી ચૂંટણી સંબંધિત કોઈ પણ બાબતનું પ્રસારણ કરી શકાશે નહીં. મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રએ મતદાન જાગૃતિ માટે બાઇક રેલીનું આયોજન કર્યું. જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી પ્રભવ જોશી અને એસપી જયપાલસિંહ રાઠોડે ફ્લેગ આપી રેલીની શરૂઆત કરાવી હતી. સમગ્ર રાજકોટ લોકસભા બેઠક પર તમામ બાઇકર્સ ફરી રહ્યા છે અને 7મી મેના રોજ મતદાન માટે લોકોમાં જાગૃતતા ફેલાવી રહ્યા છે. કલેક્ટરે કહ્યું કે મતદાન માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ. એસપીના જણાવ્યા અનુસાર લોકો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરે તેવી વ્યવસ્થા કરાઈ છે અને સેન્સિટિવ બૂથો પર પૂરતો બંદોબસ્ત રાખવામાં આવશે. યુવાનો રાજકોટની જનતાને કંઈ કહેવાની જરૂર નથી, પરંતુ 7મી તારીખે અચૂકપણે મતદાન કરે, લોકશાહીમાં પોતાની ફરજ નિભાવે એ જ માણસોની વિનંતી છે. અમદાવાદ જિલ્લામાં 2741 મતદાન મથકોમાં વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ 42 સ્ક્રીન નિરીક્ષણ કરવા માટે 50 લોકોનો સ્ટાફ કાર્યરત રહેશે. આજથી 6 વાગ્યા બાદ પ્રચાર પડઘમ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, ત્યારે પ્રચાર પ્રસારની તમામ મંજૂરીઓ રદ કરવામાં આવશે. પ્રચાર પ્રસારની તમામ વસ્તુઓ ઉતારી લેવામાં આવશે. ઇલેક્શન માટે ડિસ્પેચિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્ટેશનરી સીલ્સ જેવી બૂથ પર જરૂરી હોય તેવી કીટ રેડી કરવામાં આવશે અને ટ્રાફિક બંદોબસ્ત ગોઠવવામાં આવશે. અમદાવાદ જિલ્લામાં 5459 બૂથ ઉપર લોકો મતદાન કરશે. એક મતદાન બૂથ ઉપર મહત્તમ 1500 લોકો મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના કુલ 2741 બૂથ ઉપર વેબકાસ્ટિંગ કરવામાં આવનાર છે. એસી દીઠ 2 એટલે કે કુલ 42 મોનિટર સેટઅપ કરવામાં આવેલો છે. એનો 24/7 કંટ્રોલ રૂમ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યરત કરી દેવામાં આવેલો છે.
આ જે વેબકાસ્ટિંગ છે તે તમામ બૂથ પર જ્યાં કેમેરાઝ લગાડવામાં આવ્યા છે તેમાં પળની જે નિરીક્ષણ છે તે કન્ટિન્યુઅસલી કરવામાં આવશે, જેથી ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે થઈ શકે અને અન્ય કોઈ અડચણો ઊભી ન થાય. અમદાવાદમાં લોકસભા ચૂંટણીને લઈ ચૂંટણી પંચ દ્વારા મહિલાઓ માટે ખાસ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં મહિલાઓ મતદાન કરે તે માટે સ્પેશિયલ બૂથની વ્યવસ્થા કરાઈ છે, જેમાં 7 સખી મતદાન બનાવવામાં આવ્યા છે અને 147 બૂથ મહિલા સંચાલિત બૂથ બનાવવામાં આવ્યા છે તથા 21 આદર્શ મતદાન મથક બનાવવામાં આવ્યા છે અને 21 પર્યાવરણની જાગૃતિ માટેના બૂથ બનાવવામાં આવ્યા છે તથા વૃદ્ધ અને દિવ્યાંગ માટે 2 વોલેન્ટિયર ઉપલબ્ધ હશે. ટોટલ ગ્રુપ બૂથ પર થઈ 2,500 જેટલી વ્હીલચેર પણ ઉપસ્થિત હશે. અમુક સ્પેશિયલ બૂથની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેમ કે 21 એસીમાં 7 બૂથ સખી મતદાન મથક છે, જે માત્ર ને માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત બૂથ હશે. આવા 147 બૂથને ઊભા કરવામાં આવેલા છે. આ એ આશયથી પણ છે કે જો આખું બૂથ એક મહિલા સંચાલિત હોય તો મહિલાઓએ પોતાના ઘરેથી 10 મિનિટ દેશ માટે ફાળવી અને બહાર વોટ કરવા અવશ્ય આવે, એ અમારો હેતુ છે. આની સાથે સાથે આદર્શ મતદાન મથક પણ અમદાવાદ જિલ્લામાં 21 ઊભા કરવામાં આવેલા છે. 21 ઇકો ફ્રેન્ડલી બૂથ પણ ઊભા કરવામાં આવેલા છે, જેના કારણે પર્યાવરણને લઈને જાગૃતતા પણ અમે લોકોની વચ્ચે ફેલાઈશું. જે આપણે વાત કરીએ તો વૃદ્ધો છે કે દિવ્યાંગો છે તેમના માટે 2 વોલેન્ટિયર્સ બૂથ પર અવેલેબલ હશે. આની સાથે સાથે વ્હીલચેર્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આશરે 2,500 જેટલી વ્હીલચેર્સ બૂથ ઉપર અવેલેબલ કરાવવામાં આવી છે. પ્લસ આવા જે પણ વૃદ્ધો છે અથવા તો પ્રેગ્નેન્ટ મહિલાઓ છે તેઓને પ્રાયોરિટી આપીને આ ગરમીની ઋતુમાં તેઓને કોઈ અન્ય પ્રકારના હેલ્થ અસર ના થાય તે માટેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો મહીસાગરમાં મતદાન મથકો પર અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં હીટવેવની સ્થિતિને લઈ ઊભી કરાઈ છે વ્યવસ્થા. તો 237 મતદાન મથકો પર શેડ મંડપની વ્યવસ્થા કરાઈ છે. મતદાન મથકો પર 10 પીવાના પાણીના જગ અને 1 જગ ORS મૂકવામાં આવશે. મતદાન મથકો ખાતે આરોગ્યના ટીમના ઝોનલ સંકલનમાં રહીને કામગીરી કરશે. 85 વર્ષથી વધુ ઉંમરના મતદારો માટે બૂથ ઉપર ફ્રી પિકઅપ અને ડ્રોપની સુવિધા. એક જ સ્થળ પર 3 કે તેથી વધુ મતદાન મથકો હોય તેવા 19 મતદાન મથકો પર કુલરની વ્યવસ્થા કરાશે. 21 સખી મતદાન મથકો, 3 PWD મતદાન મથકો, 3 મોડલ તથા 1 યુવા મતદાન મથક ઉપર કુલરની વ્યવસ્થા કરવામાં આવશે. સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર KC સંપતને માર્ગદર્શન આપી કામગીરીની સમીક્ષા કરી, જેમાં મતદારો, મતદાન મથકો, મતદાન સ્ટાફ, EVMની સંખ્યા સહિતના મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું. દિવ્યાંગ મતદારો માટે 1,114 વ્હીલચેર અને 2,372 વોલન્ટિયર્સ હાજર રહેશે. 2,136 મતદાર મથકોમાંથી 1,073 મતદાર મથકો પર વેબકાસ્ટિંગ કરવામાં આવશે. મતદારોને રાહત માટે મથકો પર પીવાના પાણી, દવા, સારવાર સહિતની સુવિધા અપાશે. તો જિલ્લા પોલીસ વડાએ પણ કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અને લોકસભાની ચૂંટણીને લઈ અત્યાર સુધીમાં 20 આરોપી પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી. પોલીસે 1.25 કરોડની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પણ ઝડપી પાડ્યો. બેઠકમાં જિલ્લા કલેક્ટર DDO રાજેશ તન્ના, DSP સહિત ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલા વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા 16,000થી વધુ લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવેલ છે. 20 લોકોને જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા પાસાનો ઓર્ડર કરી અને એમને વિવિધ જેલોમાં મોકલવામાં આવેલ છે. 4 ઇસમોને તડીપાર કરવામાં આવેલ છે. આ ઉપરાંત પ્રોહિબિશનની પ્રવૃત્તિ નિયંત્રણમાં રહે એ માટે જિલ્લા પોલીસ દ્વારા આ ચૂંટણીની આચારસંહિતાના સમયગાળા દરમિયાન 1,25,00,000 જેટલી કિંમતનો વિદેશી દારૂ છે એ જપ્ત કરી અને બુટલેગરો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. મતદાનની કાપલી જે આપને આપવામાં આવી છે એ ઓળખનો પુરાવો નથી, આ ખાસ ધ્યાને લેવું. પરંતુ ખાસ કરીને માત્ર જે મતદાર ઓળખ કાર્ડ છે એનાથી જ મતદાન કરી શકાય તો એવું નથી.
અન્ય જે 12 જેટલા પુરાવાઓ છે, ખાસ કરીને જેમાં આપણે કહીએ તો વોટર કાર્ડ ઉપરાંત જે છે આધાર કાર્ડ છે કે ડ્રાઇવિંગ લાયસન્સ છે, આવા જે પુરાવાઓ છે એ લઈ જઈને પણ મતદાન કરી શકાશે. લોકસભાની ચૂંટણીને લઈ બનાસકાંઠા જિલ્લા પ્રશાસન સજ્જ થયું છે અને મતદાનને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લાના 1960 મતદાન મથકો પર 19.5 લાખથી વધુ લોકો મતદાન કરશે. હીટવેવની આગાહીને લઈ પાણી, ORS અને જરૂરી દવાઓની વ્યવસ્થા કરાઈ છે. ગરમીને લઈ લોકોને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. દિવ્યાંગ અને વૃદ્ધ મતદારો માટે પણ ખાસ વ્યવસ્થા. સુચારુ રીતે મતદાન થાય તે માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. બનાસકાંઠા પોલીસે આપણી જે રાજસ્થાન રાજ્યની જે ચેકપોસ્ટ અડે છે તેની પર 23 જેટલી ચેકપોસ્ટો કાર્યરત કરેલી હતી. 41 જેટલી FST ટીમો અને 90 જેટલી SST ટીમોની સાથે મળી અત્યાર સુધીમાં પ્રોહિબિશનના ખૂબ મોટા કેસીસ કરી અને 3 કરોડ અને 7 લાખ રૂપિયા જેટલા મુદ્દામાલનો કેસ કરવામાં આવેલા છે. NDPSના 1 કરોડ અને 11 લાખનો બી મુદ્દામાલ કબજે કરવામાં આવેલા છે. રોકડ રકમના બી 1 કરોડથી વધારેના કેસ કરવામાં આવેલા છે. જે અટકાયતી પગલાં હતા તે બી પોલીસે આશરે 7,500 જેટલા લીધેલા છે. જો નાસ્તા ફરતા આરોપીની વાત કરવામાં આવે તો પોલીસે અત્યાર સુધીમાં 234 જેટલા નાસ્તા ફરતા આરોપીઓ 16 ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધીમાં પકડેલા છે. જો આપની પાસે ચૂંટણી કાર્ડ ન હોય તો ચૂંટણી પંચ દ્વારા 12 અન્ય પુરાવાઓ પણ માન્ય રાખવામાં આવેલ છે. તો એ પૈકીના કોઈ પણ પુરાવા લઈને આપ મતદાન મથક ઉપર જઈ શકો છો. એક ખાસ ધ્યાન રાખવાની બાબત એવી છે કે પોલિંગ સ્ટેશનની અંદર મોબાઈલ ફોન એલાઉડ નથી. એટલે કૃપયા વોટિંગ કરતા વખત આપ મોબાઈલ ફોન જે છે મતદાન મથક બહાર રાખવા વિનંતી છે, જેથી ત્યાં કોઈ પ્રકારનું ઘર્ષણ અથવા કોઈ પ્રશ્ન ન ઊભું થાય. સાથે સાથે હીટ વેવ, કારણ કે અત્યારે આપણે ખૂબ તડકો પડી રહ્યો છે, એટલે હીટ વેવની માટે અમે લોકોએ દરેક મતદાન મથકના લોકેશન ઉપર આરોગ્ય ટીમો મૂકેલી છે. ORS અને બાકી બેસિક દવાઓ સાથે તમામ વ્યવસ્થાઓ કરેલી છે. છતાં મારી બધા લોકોને અપીલ છે કે પોતે કેપ વગેરે અને એક જે વેટ ટોવલ હોય છે એ બધું ઉપયોગ કરે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. અન્ય સમાચારો પર નજર કરીએ તે પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર. આવતીકાલે 93 બેઠક પર ત્રીજા તબક્કાનું મતદાન. ગુજરાત સહિત 12 રાજ્યોમાં છેલ્લી ઘડીની તૈયારી પૂર્ણ. ગુજરાતમાં 26માંથી 25 બેઠકો પર મતદાન થશે. મતદાનના દિવસે ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં હીટવેવની આગાહી. ગરમીથી મતદારોને બચાવવા તંત્રની ખાસ વ્યવસ્થા. PM મોદીએ અયોધ્યામાં આરતી ઉતારી. ભગવાન રામના લીધા આશીર્વાદ. કહ્યું, અયોધ્યાના લોકોનું દિલ પણ ભગવાન રામ જેટલું જ મોટું છે. PM મોદી આજે કર્ણાટકમાં કરશે ઝંઝાવાતી પ્રચાર. TDP, JSP અને BJPના ગઠબંધન માટે કરશે પ્રચાર. કાસિમ કોટાનામાં સંબોધશે જંગી જનસભા. હિન્દુ સંઘના નેતા ઉપદેશ રાણાને ધમકી આપનાર મૌલવી 11 દિવસના રિમાન્ડ પર. પાકિસ્તાની શખ્સના સંપર્કમાં હતો મૌલવી. ઉપદેશ રાણાને મારવા માટે લીધી હતી 1 કરોડ રૂપિયાની સોપારી. બુલેટિનની શરૂઆત કરીએ તો PM નરેન્દ્ર મોદી 7 મે મતદાન કરશે અને અમદાવાદ રાણીપ ખાતે આવેલી નિશાન સ્કૂલમાં મતદાન કરશે. નિશાન સ્કૂલમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ક્લાસરૂમમાં સફેદ પડદાથી ચિત્રોને ઢાંકવામાં પણ આવ્યા છે. આચારસંહિતાને લગતી તમામ સામગ્રીઓ દૂર કરવામાં આવી છે. હીટવેવથી બચવા માટે પણ સફેદ મંડપ લગાવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરવાના છે અને દર વખતે તેઓ અમદાવાદ ખાતે આવે છે અને પોતાના માનીતા ઉમેદવારને તેઓ વોટ આપતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદના રાણીપ વિસ્તારમાં તેઓ આવશે અને મતદાન કરશે. રાણીપ ખાતે આવેલી નિશાન સ્કૂલમાં પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જોઈ શકાય છે કે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અને ગાંધીનગર લોકસભા અને સાબરમતી વિધાનસભાનો વિસ્તાર છે, જ્યાં પણ તેઓ
તેઓ આવવાના છે ત્યાં પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જ્યાં તેઓ મતદાન કરશે તે બૂથ ઉપર પણ તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે. ખાસ કરીને વ્હાઇટ જે છે તે પડદો અહીંયા લગાવી દેવામાં આવ્યો છે. જે પણ બારાકસળીથી ગ્રેફિટી હતી તે પણ દૂર કરવામાં આવી છે. જે બ્લેકબોર્ડ હતું તેને પણ ઢાંકી દેવામાં આવ્યું છે. એટલે કોઈપણ પ્રકારનું આચારસંહિતાનું ઉલ્લંઘન ન થાય તે પ્રકારનું ધ્યાન જે છે રાખવામાં આવ્યું છે. તમામ ક્લાસરૂમો સીસીટીવીથી સજ્જ છે તે પણ બંધ રાખવામાં આવશે. આપણી સાથે આચાર્ય છે એમની સાથે વાત કરી. શું કહેશો, કયા પ્રકારની તૈયારીઓ સ્કૂલ દ્વારા કરવામાં આવી છે અને અન્ય સામાન્ય મતદારો પણ આવશે એમના માટે કયા પ્રકારની વ્યવસ્થા? સ્કૂલ પ્રશાસન અને ચૂંટણી આયોગ વતીથી તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જ્યારે વિશ્વ પ્રસિદ્ધ વ્યક્તિ અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી અમારી શાળામાં મતદાન કરવા પધારી રહ્યા છે, ત્યારે અમારા પ્રશાસન તરફથી, અમારી શાળા તરફથી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. હીટવેવની આગાહી કરવામાં આવી છે. પાણીની કયા પ્રકારની વ્યવસ્થાઓ રહેશે? પડદો પણ આપણે લગાવ્યો. શાળાની અંદર પાણીની વ્યવસ્થા, ઠંડા પાણીની વ્યવસ્થા છે, કુલરની વ્યવસ્થા છે. હીટવેવની આગાહી છે માટે અમે સફેદ કલરના મંડપ બંને બાજુ કરેલા છે, જ્યાં પબ્લિકને, એટલે આમ પબ્લિકને પણ તકલીફ ના પડે એ માટેની સંપૂર્ણ વ્યવસ્થા, પાણી અને ઠંડકની વ્યવસ્થા પણ કરેલી છે. તો તમામ વ્યવસ્થાઓ જે છે તે કરવામાં આવી છે અને સફેદ મંડપ પર લગાવવામાં આવ્યો છે. ઠંડા પાણીની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. સાથે સાથે ORSની પણ વ્યવસ્થા કરવાનો આદેશ જે છે તે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યો છે. એટલે તમામ તૈયારીઓને જે છે તે આખરી ઓપ અપાઈ રહ્યો છે. કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. રાજ્યમાં એક પણ મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા વગર ન રહી જાય તેના માટે ચૂંટણી પંચે વિશેષ તૈયારીઓ કરી છે. મતદાર ગમે તેટલા હોય પણ તેઓ લોકશાહીના પર્વની ઉજવણી કરી શકે તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આવું એક મતદાન મથક છે ગીરના જંગલમાં આવેલા કનકાઈ મતદાન મથક, જેમાં વિસાવદર તાલુકાનો આ વિસ્તાર ગીર અભયારણ્યમાં આવેલું છે. ત્યારે જંગલ વિસ્તારના મતદારો પણ મતદાનથી વંચિત ન રહે તેના માટે અહીં મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે. કનકાઈ માતાજીના મંદિર નજીક વન વિભાગની કનકાઈ રાઉન્ડ કચેરીમાં મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં લીલા પાણી નેસ તેમજ સુવર્ણી નેસ અને ગોરડવાળા નેસનો સમાવેશ થાય છે. આ ત્રણેય નેસના મળીને કુલ 121 મતદારો છે, જેમાં 67 પુરુષ અને 54 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. 15 કિલોમીટરનું જંગલમાં અંતર કાપી ચૂંટણી કર્મચારીઓ આ મતદાન મથક પર પહોંચે છે. તો અહીં મોબાઈલ કે ઇન્ટરનેટ કનેક્ટિવિટી ન હોવાથી વોકી ટોકીનો ઉપયોગ કરવામાં આવે છે. મતદાન કરવો એ આપણી ફરજ છે, આપણો ધર્મ છે અને આપણે કરવું, આપણે એક ભારતના નાગરિક, એક રહીત છે. એટલે અમારા ગીર નેસમાં બધાએ આજુબાજુના માલધારીઓ એ બધા પરિવાર આપણે કનકાઈ બૂથ ઉપર દર વર્ષે જે તકે આપણો મતદાર આવે ત્યારે મતદાર કરવા માટે બધા અમારો સાથે પરિવાર મળી અને અમે મતદાન કરીએ છીએ અને મતદાન કરવું એક જરૂરી છે. 7 તારીખે ઇલેક્શન છે, જેમાં હું સર્વેને એવું કહેવા માંગુ છું કે ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવું જોઈએ, કેમ કે એ આપણો અધિકાર છે. કોઈ બી મતલબ આપણે કપડાં લેવા જઈએ તો પણ આપણે ઇમરજન્સીની કરતાં 10 દુકાનો ફરીએ છીએ. એ રીતે આપણું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે હું તો દરેક યુથને કહેવા માંગીશ કે વિચારી અને વ્યવસ્થિત પોતાના અધિકાર માટે જે તમને યોગ્ય લાગે એને મત આપો. I'm from London. Originally, I'm from Gujarat, Aranyala. It's really important to vote. The vote is happening on 7th of May 2024 in Gujarat. It's really important to vote because you have the right in your hand. It's up to you to make the future bright. It's really important to vote. હું સૌથી પહેલો 7 વાગે મતદાન પહેલું જ કરવા જાઉં છું. ત્યાં દરેક વ્યક્તિને જણાવવા માગું છું કે મતદાન દરેકને કરવું જોઈએ, એ દરેકનો હક છે. લોકશાહીને મજબૂત બનાવવા માટે ચૂંટણી પંચ ખડે પગે જોવા મળી રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના બાણેજમાં એક મતદાર માટે તૈયાર કરાય છે મતદાન મથક. એક મતદાર માટે ઊભી કરવામાં આવે છે તમામ વ્યવસ્થા, જેને અગાઉ પણ લઈ જિલ્લા વહીવટી અધિકારીએ બાણેજ મંદિરની લીધી હતી મુલાકાત અને વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી. મંદિરના મહંત હરિદાસ માટે આ મતદાનની વ્યવસ્થા કરવામાં આવે છે. જુનાગઢ સંસદીય વિસ્તારનું જે 93 વિધાનસભા વિસ્તાર છે ઉના, એનું 3 નંબરનું બૂથ છે બાણેજ. એ ફોરેસ્ટનું જે થાણું છે તેમાં ઊભું કરવામાં આવે છે અને એની વિશેષતા એ છે કે ત્યાં એકમાત્ર મતદાર નોંધાયેલા છે. જે જગ્યાના મહંત છે હરિદાસજી, એ એના એકમાત્ર મતદાર છે
અને એના માટે સંપૂર્ણ બૂથ ઊભું કરવામાં આવે છે. આનો હેતુ એ છે કે ભાઈ એક પણ મતદાર છે બાકી ના છૂટવું જોઈએ. પંચનું એક સૂત્ર છે કે કોઈ પણ મતદાર છે મતદાનના અધિકારથી વંચિત ના રહેવું જોઈએ. એટલા માટે આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. इस आश्रम में 2007 से एक बूथ के लिए एक वोट के लिए बूथ लगता है. ये आयोग विभाग, चुनाव विभाग और से कलेक्टर साहब अवरनवर इसका है ना बूथ का मुआवजा लेने के लिए आते रहते हैं. सरकार श्री का कोटि कोटि धन्यवाद कि एक बूथ के लिए वो इतनी अहमियत रखते हैं. पूरा स्टाफ खड़े पगे जैसे कि गांव में होता है ऐसी व्यवस्था आयोग मेरे लिए वहाँ करता है. રાજકોટના રાજસમઢિયાળા ગામમાં મતદાર મતદાન ન કરે તો ગ્રામ પંચાયત અને રોકડ દંડ ફટકારે છે. તેમજ લોકસભા ચૂંટણી હોય કે વિધાનસભા ચૂંટણી કોઈપણ રાજકીય પક્ષના નેતાઓને ગામમાં પ્રચાર માટે પ્રવેશવાની મનાઈ છે. જો કોઈપણ પક્ષ બળજબરીથી પ્રચાર તેમજ ગ્રામજનો સાથે ચૂંટણીમાં મત માટે બેઠક કરવા માંગે તો ગ્રામજનો દ્વારા તેના વિરુદ્ધમાં મતદાન થાય છે. તો રાજસમઢિયાળા ગામમાં વિવિધ નિયમો ગ્રામ પંચાયત દ્વારા ઘડવામાં આવ્યા છે, જે ભંગ બદલ વિવિધ રોકડ રકમનો દંડ થાય છે. એમાં પણ ચૂંટણીમાં મતદાન ન કરો તો ₹51નો રોકડ દંડ ફટકારવામાં આવે છે. જો કે આજ દિન સુધી ચૂંટણીમાં ગામના એક પણ વ્યક્તિને દંડ ફટકારાયો નથી. હું તમને જે દ્રશ્ય બતાડી રહ્યો છું, ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી છે રાજસમઢિયાળા ગામ. આપણે સૌપ્રથમ વાત કરીએ ગામના આગેવાન હરદેવસિંહ સાથે. હરદેવસિંહ, 50 વર્ષ થઈ ગયા, નેતાને એન્ટ્રી જ નહીં, શા માટે? આ રાજસમઢિયાળા ગામ છે. મારું નામ હરદેવસિંહ જાડેજા છે, ગામનો સરપંચ છું. રાજકોટથી 22 કિલોમીટર દૂર આ ગામ આવેલું છે. રાજકોટ તાલુકો અને જિલ્લામાં આવેલું ગામ છે. ખાસ કરીને જ્યારે 78માં પ્રથમ અમારી ગ્રામસભા મળી ત્યારે અમે ગામમાં વિકાસમાં શું શું વસ્તુ નડે છે તો પેલા કે શિક્ષણનો અભાવ છે, અંધશ્રદ્ધા છે, ગામમાં જ્ઞાતિવાદ છે, આ બધી બાબતો. છેલ્લે એવું આવ્યું કે ચૂંટણીમાં જ્યારે ચૂંટણી હોય છે તે રાજકીય પક્ષો ગામને 2 ભાગમાં વેચી દે છે. અમે આવું બધું નાબૂદ કરી દીધું. ખાલી ચૂંટણી વાત નથી, અંધશ્રદ્ધા નાબૂદ કરી દીધી, શિક્ષણમાં પ્રોત્સાહન આપ્યું અને સાથે સાથે રાજકીય પક્ષોમાં એવું નક્કી કર્યું કે આજ પછી આપણે ગામ આખું નક્કી કરી જેટલા પક્ષો બધાને જઈને વિનંતી કરી કે મહેરબાની કરીને અમારા ગામને ડિસ્ટર્બ ન કરશો. ડિસિપ્લિન વાળું આ ગામ છે ચોક્કસથી. કાકા, મતદાન અવશ્ય કરવું જોઈએ, ફરજિયાત મત દેવડાવે છે. આપ આ નિયમને કઈ રીતે જુઓ છો? આ મતદાન એમાં એવું છે કે કોઈ બાકી જ ન રહી અમારા ગામમાં, કાયમ માટે મત દેવા જવાનું જ છે, એવી રીતે બધું નક્કી કરેલું. સમજ્યા તમે? મત અમે ફરજિયાત મત દે. રાજકોટ માણસો હોય અમારા, ઈ માણસો અહીંયા આવીને મત દેવા અહીંયા આવે છે. અમે સારું કામ કરે છે એટલે મત બધાને આપીએ છીએ, પણ જેને આપવાનો હોય એને અમે આપીએ છીએ. અને રામ રાજ છે અમારા ગામમાં. કોઈ જાતની તબલ નથી, કોઈ જાતનો કજિયો કંકાસ કોઈ વસ્તુ છે નહીં. એટલી બધી ચોકસાઈ છે. ગામને ફરતા ક્યાંય ઉકેડા નહીં, કાંઈ નહીં, કોઈ ગંદકી નહીં. કાકા, માત્ર ગુજરાત જ નહીં આખા ભારત દેશમાં આ ગામનું નામ છે, કારણ કે હજુ સુધી ₹51નો દંડ જેને મત નથી દીધો એને ફટકારવામાં જ નથી આવ્યો. બધાએ મતદાન કર્યું છે. બધાએ મતદાન કર્યું છે અને કદાચ છે કોઈએ મતદાન ન કર્યું હોય એને ₹51 દંડ ઘરે બેઠા પૂકી જાય. ચોક્કસથી ઘરે બેઠા ₹51 દંડ પણ પહોંચાડી દેવામાં આવે છે. આપણે વાત કરીએ અન્ય મતદાર સાથે. કાકા, જે પ્રકારે ચૂંટણી નજીક આવે છે ત્યારે રાજસમઢિયાળા ગામ ઉપર સૌની નજર હોય છે. 100% મતદાન કઈ રીતે જુઓ છો આ મહાપર્વને? જો આ અમારા ગામનો અંગત નિયમ છે, ટૂંકમાં કહ્યું તો આચાર સંહિતા જ કહીએ, પણ અમારી પ્રાઇવેટ. આની અંદર જે મતદાતા મત આપે એ નિયમ છે એટલું જ નહીં, એની ફરજ જોઈને આપે છે કે આપણી ફરજ છે મતદાન કરવું, ફરજિયાત છે. એ નીતિથી આ મતદાન કરવામાં આવે છે. અને મતદાન એટલું કે કોઈ જાતનો પ્રચાર ન હોય કોઈ પક્ષનો, તો તમે કોણ કયા પક્ષને મત આપો એ તમે સ્વતંત્ર છો, એમાં પંચાયત કોઈ બાધા નથી. માનો કે કોઈને ભાજપમાં કરવું કે કોઈ અન્ય પક્ષમાં કરવું તો એમાં પંચાયત કોઈ પણ પ્રકારનું દબાણ આપતો નથી. પંચાયતનો કોઈ દબાણ નહીં. મત આપવા માટે કયા પક્ષને આપવો એ સ્વતંત્ર છે, પણ મત આપવો એ ફરજિયાત છે, એ પંચાયતનો નિયમ છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે. પીએમ મોદી ગઈકાલે અયોધ્યા પહોંચ્યા હતા અને રામ મંદિરમાં દર્શન અને પૂજા પણ કરી હતી. અને દર્શન કર્યા બાદ પીએમ મોદીએ અયોધ્યામાં રોડ શો પણ યોજ્યો હતો. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પછી પહેલીવાર પીએમ મોદી અયોધ્યા પહોંચ્યા હતા. પીએમ મોદીએ ભગવાન રામના આશીર્વાદ લીધા બાદ
લતા મંગેશકર ચોકથી સુગ્રીવ કિલ્લા સુધી લગભગ 2 કિલોમીટર લાંબો રોડ શો કર્યો અને રોડ શોના રસ્તામાં આવતા મઠ અને મંદિરોની ઘરની છતો પરથી પુષ્પવર્ષા કરવામાં આવી. આ ઉપરાંત માર્ગ પર રેલિંગને પણ ફૂલોથી સજાવવામાં આવી હતી. તો અયોધ્યા ખાતે પીએમ મોદીનું ગઈકાલે આગમન થયું હતું અને ત્યાં આગળ ભવ્ય રોડ શો કાઢવામાં આવ્યો હતો. ભગવાન રામની નગરીમાં પીએમ મોદીના રોડ શોનું આયોજન ગઈકાલે કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો પીએમ મોદીનું અભિવાદન ઝીલવા માટે અયોધ્યા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાની ચૂંટણીને લઈ રાજકોટ પોલીસ હવે સતર્ક થઈ છે અને રાજકોટ ગ્રામ્ય અને જેતપુર ડિવિઝનમાં પોલીસે કાર્યવાહી કરી છે. 14,685 જેટલા કેસમાં અટકાયતી પગલાં લેવામાં આવ્યા. 74 જેટલા આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરાઈ તો 1,000થી વધુ શખ્સો સામે પ્રોહિબિશનના કેસ નોંધવામાં આવ્યા. ગેરકાયદેસર હથિયાર આધારિત 7 કેસ દાખલ કરવામાં આવ્યા. અલગ અલગ કેસમાં 7,000થી વધુ દારૂની બોટલો જપ્ત કરવામાં આવી અને 20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. રાજકોટ ગ્રામ્ય જિલ્લા અને જેતપુર ડિવિઝનમાં ચૂંટણીલક્ષી જે કામગીરી થયેલ છે તેમાં કુલ 14,685 જેટલા અટકાયતી પગલાં અલગ અલગ આરોપીઓ વિરુદ્ધ લેવામાં આવેલ છે, જેમાંથી 169 જેટલી તડીપારની પ્રપોઝલ કરવામાં આવેલ છે, 74 જેટલી પાસા કરવામાં આવેલ છે અને પ્રોહિત રાણુના 1,087 કેસો કરવામાં આવેલ છે. જે તમામ પ્રિવેન્ટિવ એક્શન છે એ ફાઇનલ સ્ટેજ ઉપર છે અને પાસાની મોટાભાગના જે વોરંટ છે એની બજવણી થઈ ગયેલ છે. તડીપારના પણ મોટાભાગના વોરંટની બજવણી થઈ ગઈ છે. 1,95,000 જેટલી દેશી દારૂના મુદ્દામાલ પકડેલ છે. ઇંગ્લિશ દારૂની 7,000ની ઉપર બોટલો પકડી અને ટોટલ 20,17,000 જેટલી કિંમતનો ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ પકડેલ છે. અમરેલી જિલ્લામાં શિકારની શોધમાં સિંહોએ ગામની શેરીઓમાં લટાર મારી અને લીલિયાના વાઘણિયા ગામે મોડી રાત્રે સિંહે લટાર મારી. તે દરમિયાન 2 થી 3 શ્વાનોએ સિંહ સામે પ્રતિકાર કર્યો હતો અને સિંહને ગામ બહાર મોકલવા માટે જાણે શ્વાનોએ મહેનત કરી હતી અને ગામમાં ઘૂસેલા સિંહે શિકારની શોધમાં એક વાછરડા પાછળ દોટ લગાવી હતી. સિંહે વાછરડાની પાછળ દોટ મૂક્યો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. હિન્દુ સનાતની નેતાઓના હત્યાનો કારસો રચનાર મૌલવી મોહમ્મદ સોહેલની ધરપકડ બાદ ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. કટ્ટર ઇસ્લામિક મૌલવી પાસે ભૂતકાળમાં હિન્દુ નેતાની કરાયેલી હત્યા અને વર્તમાનમાં જે સનાતની હિન્દુ નેતાને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે તેની ઘણી બધી કડીઓ જોડાઈ છે અને ઘણા મોટા ખુલાસા થયા છે જે જાણી તમે પણ ચોંકી જશો. સુરતના એક ઇસ્લામિક કટ્ટરવાદી માનસિકતા ધરાવતો મૌલવી અહમદ સોહેલની નાપાક કરતૂત તો દેશ સમક્ષ આવી ગઈ છે, પરંતુ અમે તમારી સમક્ષ આ ઘટના સાથે જોડાયેલી કેટલીક કડીઓ વિશે ઘટસ્ફોટ કરવાના છીએ. તે પહેલા ભાજપ અને હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું ઘડનાર મૌલવી વિશે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું તે સાંભળીએ. ये मौलाना द्वारा मेरे देश के भारतीय जनता पार्टी एवं 3 हिंदू नेताओं के खून करने की कोशिश में थे. पाकिस्तान के उनके आकाओं के साथ व्हाट्सएप एवं अन्य माध्यमों से संपर्क में थे. हथियार मंगाए जा रहे थे. 1 करोड़ रुपए में सुपारी दी जा रही थी. गुजरात पुलिस ने ये मौलाना को पकड़ा. मेरी आज आपके माध्यम से कांग्रेस को विनती है कि आप वोटों के लिए इस प्रकार के मौलानाओं को बचाना बंद कीजिए. ये मौलाना मेरे देश के युवाओं को भड़काने की कोशिश कर रहा था. मदरसा के माध्यम से मेरे शहर, मेरे राज्य के युवाओं को देश विरोधी कृत्य करने की उनको प्रेरणा दे रहा था. ऐसे मौलानों को बचाना ये राज्य के लिए बहुत ही बड़ी कहीं ना कहीं चुनौती हो सकती है. हम ऐसे मौलानाओं को जो देश विरोधी कृत्य करते हैं उसको कतई नहीं छोड़ेंगे, चाहे जो राजनीति कांग्रेस को करनी है वो करे. હિન્દુ નેતા કિશન ભરવાડ અને કમલેશ તિવારીના હત્યાના તાર પણ ક્યાંક ને ક્યાંક આ કટ્ટરપંથી મૌલાના અને તેના આકાઓ સાથે જોડાયેલા છે, જેનો ઘટસ્ફોટ કર્યો ક્રાઇમ બ્રાન્ચે. વર્ષ 2019માં યુપીમાં કમલેશ તિવારીની હત્યા કરવામાં આવી. તે જ રીતે અમદાવાદના ધંધુકામાં 2022માં
કિશન ભરવાડની હત્યા કરાઈ. કમલેશ તિવારી, કિશન ભરવાડ ઉપદેશ રાણાના નજીકના મિત્રો હતા. આ બંને ઘટનામાં ઇસ્લામિક કટ્ટરતા ધરાવતા મૌલવીઓની સંડોવણી સામે આવી. આજ મોડસ ઓપરેન્ડીથી હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાની હત્યાનું કાવતરું ઘડાયું અને ઉપદેશ રાણાનો નંબર એક કટ્ટરપંથીઓના ગ્રુપમાં જોડીને આ જ રીતે હત્યા કરવાની ધમકીઓ અપાઈ છે. ઇસ્લામિક કટ્ટરપંથીઓએ ભારતના કેટલાક મૌલવીઓ સાથે સંપર્ક કરી હિન્દુ નેતાઓને મોતને ઘાટ ઉતારવાનો તકતો ઘડી કાઢ્યો. કટ્ટરપંથીઓના નિશાને છે તેવા હિન્દુવાદી નેતાની વાત કરીએ તો નુપુર શર્મા. 2022માં કટ્ટરપંથીઓએ તેમને ટાર્ગેટ કર્યા અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી. કટ્ટરપંથીઓએ તેમના વિરુદ્ધ દેશભરમાં પ્રદર્શનો કર્યા. ઉપરાંત કટ્ટર ઇસ્લામિક દેશો પણ આ મામલે કૂદી પડ્યા. આ દેશ વિરોધી કટ્ટરપંથીઓએ રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલ અને મહારાષ્ટ્રના અમરાવતીમાં ઉમેશ કોલ્હેની નુપુરને સમર્થન કરવા બદલ હત્યા કરી. આ તમામ વ્યક્તિ પર લોન વુલ્ફ એટેકનો પ્લાન આ કટ્ટરવાદીઓ કરી રહ્યા હતા. દેશ વિદેશોમાં બેઠેલા હિન્દુસ્તાન અને હિન્દુ વિરોધી ઇસ્લામિક કટ્ટરપંથીઓ ભારતના મૌલવીઓનો સહારો લઈ ભારતની સાંપ્રદાયિક સૌહાર્દની ગરિમા લજવી રહ્યા છે. છાશવારે મુસ્લિમો કટ્ટર હિન્દુ વિરોધી કાવતરા રચી ભારત માટે ખતરો બની રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો હિન્દુ સંઘના નેતા ઉપદેશ રાણાની હત્યાના કાવતરા મુદ્દે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત કોર્ટે મૌલવીના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. સુરત ક્રાઇમ બ્રાન્ચે મૌલવી મોહમ્મદ સોહેલ અબુ બકરની ટિમોલની ધરપકડ કરી છે અને મૂળ કામરેજના કઠોળનો રહેવાસી સોહેલ પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝના સંપર્કમાં હતો અને હિન્દુ નેતાની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું. મૌલવી સોહેલને 1 કરોડમાં સોપારી આપવામાં આવી હતી. આતંકી કનેક્શન ધરાવનારાઓએ કઠોળના મૌલવી સોહેલને આ સોપારી આપી હતી, જે માટે પાકિસ્તાનથી ઘાતક હથિયાર પણ મંગાવ્યું હોવાની હકીકત સામે આવી. હત્યાનું કાવતરું પાર પાડે તે પહેલા કઠોળના મૌલવીને ક્રાઇમ બ્રાન્ચે દબોચી પાડ્યો. સોહેલ મદ્રેસામાં મૌલવી તરીકે કામ કરે છે અને પરિવાર પણ મૌલવીના કામકાજ સાથે સંકળાયેલો છે. હિન્દુ ધર્મ વિશે મૌલવી અભદ્ર કોમેન્ટ કરી વૈમનસ્ય ફેલાવતો હતો. બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા અને કોમી કરાવવા સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરતો હતો. તો ટાર્ગેટ કિલિંગનું ટેરર મોડ્યુલ શું છે તેના વિશે વાત કરીએ તો સુરત, પાકિસ્તાન અને નેપાળમાં આ સમગ્ર ષડયંત્ર રચાયું હતું. આરોપીઓ લૂડો ગેમ દ્વારા ફોન પર વાતચીત કરતા હતા. લૂડો ગેમના માધ્યમથી વાતચીત કરતા હતા. લાઓસનો નંબર સુરતનો મૌલવી ઓપરેટ કરતો હતો. તો સુરતના મૌલવી દ્વારા લાઓસનો નંબર ઓપરેટ કરવામાં આવતો હતો. નેપાળના શાહનાઝ ઓટીપી દ્વારા લાઓસનો નંબર શરૂ કર્યો હતો અને આ નંબરથી નેપાળ પાકિસ્તાનમાં ગ્રુપ કોલ કરવામાં આવતો હતો. તો નેપાળ પાકિસ્તાનનું કનેક્શન સામે આવ્યું છે. પાકિસ્તાની ડોગર નામના વ્યક્તિને 1 કરોડની સોપારી આપવામાં આવી હતી. તો ડોગરને 1 કરોડ આપવા આરોપીઓ ભંડોળ પણ ભેગું કરતા હતા. 1 કરોડની સોપારી આપવામાં આવી હતી. ત્રણેય આરોપી 1.5 વર્ષથી સંપર્કમાં હોવાનો ખુલાસો થયો છે. તો આ સમગ્ર ષડયંત્ર રચાયું, જેમાં ઉપદેશ રાણાને ઇન્સ્ટાગ્રામ પર ગ્રુપ કોલ દ્વારા ધમકી આપવામાં આવી હતી. ઇન્સ્ટાગ્રામ પર ગ્રુપ કોલ કરવામાં આવ્યો હતો. આરોપીઓ ઉપદેશ રાણા માટે દક્કન કોડવર્ડનો ઉપયોગ કરતા હતા. તો કોડવર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો અને કમલેશ તિવારી, કિશન ભરવાડ ઉપદેશ રાણાના નજીકના મિત્રો હતા. તો બંનેની હત્યા બાદ સુરત પોલીસે ટાર્ગેટ કિલિંગનો પર્દાફાશ કર્યો છે. 14 दिन की रिमांड मांगी थी और कोर्ट ने हमें 11 दिन की रिमांड दी है. 16 तारीख को हमें दोपहर में इसको प्रोड्यूस करना होगा. वहाँ तक की रिमांड मिली है. देखिए, हमारा इरादा इन्वेस्टिगेशन में उसके लिंक्स ढूंढना है, वो किससे किससे जुड़ा हुआ था
वो कहाँ से वेपन लेने की कोशिश कर रहा था और किसको वो सुपारी देने की प्लान कर रहा था, क्या उसकी मंशा थी, उसके तमाम सोशल मीडिया के जो चैनल्स हैं, यूट्यूब में भी कुछ है पता लगा है और वो सब भी इन्वेस्टिगेट करना पड़ेगा। तो इन्वेस्टिगेशन काफ़ी डीप में जानी है, इसलिए एक लंबे रिमांड की हमने कोर्ट में रिक्वेस्ट की। અમદાવાદના વાડજમાં આવેલ જ્વેલર્સમાં ચોરીની ઘટના સામે આવી હતી અને જેમાં જ્વેલર્સમાં સોનાના દાગીના ખરીદી કરવાના બહાને ચોરી કરી હતી। આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં વેપારીની નજર ચૂકવી સોનાના દાગીનાની ઉઠાંતરી કરી હતી અને આ ઘટનામાં વાડજ પોલીસે એક મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। જેતપુરના રબારિકા ગામે ગોર મહારાજે યજમાનને ધક્કો મારતા યજમાનનું મોત નીપજ્યું છે। યજમાન રવજી રાઠોડે હવન માટે અન્ય ગોરને હવનનું કહેતા માથાકૂટ થઈ હતી, જે બાદ પારંપરિક ગોરે યજમાનને ધક્કો મારતા નીચે પટકાતા મોત નીપજ્યું હતું। ઘટનાને લઈને જેતપુર ઉદ્યોગનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લાના જૂના ડીસામાં ગૌશાળાએ જતા પશુઓને રક્ષણ કરતા એસઆરપી જવાનો પર હુમલો કરવામાં આવ્યો। અમદાવાદથી પકડેલા 31 પશુઓ ગૌશાળા ખાતે લઈ જતા સમયે એસઆરપી જવાનો પર હુમલો થયો હતો। જીવદયા પ્રેમીઓ હોવાનું કહી 3 એસઆરપી કર્મચારી પર હુમલો થયો। ડીસા તાલુકા પોલીસ મથકે હુમલો કરનાર 3 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે, જે બાદ હુમલો કરનાર સની પ્રજાપતિ, અનિલસિંહ રાજપૂત અને અશોક ભાટીની અટકાયત કરવામાં આવી છે। हाल समाचारों में बस आटलू। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ। નમસ્કાર।